વિસાવાડા મૂળ દ્વારકા. શ્રી વિંઝાત ભગત કેશવાલા. સમય સમ 1262માં. પોરબંદર રાણા રાજ્યની હદમાં વિસાવાડા મૂળ દ્વારકા નામક એક ગામ આવેલું છે. આ ગામ ધાર્મિક દ્રષ્ટિએ ઘણું મહત્વનું છે. કહેવાય છે કે જૂના જમાનામાં હિન્દુસ્તાનના દરેક રાજ્યોમાંથી યાત્રાએ આવતા સંઘોને આ ગામના ભક્તજનો રોકીને ખાવા પીવાની, રોકાવાની તેમજ વિસામો લેવાની તમામ સગવડો આપતા તથા તે સંઘોની તથા સાધુસંતોના રસાલાઓની આત્મમનથી, હૃદયથી તથા મનના ભાવથી જે આગતા સ્વાગતા કરતા, તેથી આ ગામનું નામ વિસાવાડા પડેલું છે તેમ જણાય છે. આ ગામમાં મહેર સમાજની વધુ વસ્તી છે. મહેર જ્ઞાતિ જેમ શૂરવીરતામાં, બહાદુરીમાં, બલિદાનોમાં, શૌર્યતામાં પંકાયેલી છે, તેવી જ રીતે ઈમાનદારીમાં, ધર્મમાં, નિખાલસતામાં તેમજ પરોપકાર, મહેરબાની તથા હૃદય ભાવનામાં પંકાયેલી કોમ છે. આ મહેર જ્ઞાતિમાં વિસાવાડા ગામમાં એક મહાન ભક્ત થયેલા છે. તેઓનું નામ વિંઝાત ભગત હતું. વિસાવાડા ગામ મૂળ દ્વારકાના નામથી પણ જાણીતું છે. વિસાવાડા ગામમાં કેશવાલા શાખાના મહેર ભાઈઓની વસ્તી છે. કહેવાય છે કે આદિ મેર કેશવાલા જેની સૂરજપુરે શાખ એટલે કે કેશવાલા શાખાના મહેર ભાઈઓને મહેર જ્ઞાતિમાં ઉચ્ચ ગણવામાં આવે છે તેવી લોકવાયકા છે. વિંઝાત ભગત કેશવાલા સાવ અભણ તથા ભક્ત જીવનના મહાન માણસ હતા. કૃષ્ણ પરમાત્માના રટણ સિવાય તેમના મન આત્મામાં કોઈ રંજ ન હતો. વિંઝાત ભગત દરરોજ સવારે વિસાવાડા ગામથી પોતાની ઘોડી ઉપર સવાર થઈને પોતાની ટેક હતી કે દ્વારકા કૃષ્ણ પરમાત્માના મંદિરની ધજાના દર્શન કરીને અન્ન પ્રાશન કરવું. તેથી તેઓ કુરંગાકંધા ગામ સુધી જતા અને ત્યાંથી જગત મંદિર દ્વારકાની ધજાના દર્શન કરી પાછા વળતા. વિંઝાત ભગતની ઉંમર વૃદ્ધ થતાં દરરોજ ઘોડી ઉપર બેસી દર્શનની લાંબી મજલ કાપવી મુશ્કેલ બનવા લાગી. વિંઝાત ભગતે ગમે તેવા મુશ્કેલી ભર્યા સંજોગો આવે તો પણ કદી આ દર્શનાર્થી નિયમ તોડેલો નહીં. કોઈપણ નિયમ કે ટેક લેવી મનોમન સહેલી છે. તેટલી જ તે હંમેશાને માટે પાળવી મુશ્કેલ છે. ભગવાન આવા સાચા ભક્તોની કસોટી છેવટ સુધી કરે છે તથા ભક્તની લાજ રાખવા માટે કટોકટીના સમયે શામળો હાજરાજુ રહે છે. એક દિવસ વિંઝાત ભગત તેમની ઘોડી ઉપર બેસીને દ્વારકાના કાળિયા ઠાકોરના દર્શનાર્થે રવાના થાય છે. સૂર્યનારાયણ તેમના સપ્તરંગી કિરણો ચારે દિશામાં પ્રસરાવી રહેલ છે ત્યારે રસ્તામાં એક બ્રાહ્મણ આડા ફરીને તેમની ઘોડીની લગામ પકડી રાખીને કહે છે કે વિંઝાત ભગત, તમો મારી વાત માનો તો આજે તમો અહીંથી પાછા ઘેર ચાલ્યા જાવો. વિંઝાત ભગત કહે, મહારાજ, મારાથી મારા શામળાની ધજાના દર્શન કર્યા વગર ઘેર પાછું ફરાય નહીં. બ્રાહ્મણદેવ કહે, વિંઝાત ભગત, તમે તમારી ખોટી હઠ છોડી દિયો અને મહેરબાની કરીને પાછા વળો. હું આ તમારા ભલાની વાત કરું છું. તમોને લૂંટી લેવા તથા તમારી આ તેજદાર ઘોડીને પડાવી લેવા માટે કાબા સરદારોની ટોળી ઓડા બાંધીને આગળ બેઠી છે. જો તમો જાશો તો સારાવાના થશે નહીં. વિંઝાત ભગત બોલ્યા, મહારાજ, તમે મારા લાભની વાત કરી તે સાચી, પણ મારું જે નિયમ છે તે કેમ મુકાઈ? લૂંટારાની બીકે હું મારું નિત્ય નિયમ તોડી નાખું? મહારાજ, જે થવું હોય તે ભલે થાય. કાળિયો ઠાકર લાજ રાખશે. મહારાજ, મારી ઘોડીની લગામ મૂકી દિયો. જે ભકિતમાં મરવાથી બીએ તે પ્રભુપદ પામવાને લાયક જ ન ગણાય. ભકિત હેશુરવીરની સાચી. લીધા પછી ન મેલે પાછી. પોતાની ઘોડીને પગની એડી મારી ચાલતી કરે છે. મહારાજ, લ્યો હવે પગે લાગું છું. બોલ્યું ચાલ્યું માફ કરશો. ત્યાં તો ઈશ્વરીય તેજોગુણ ચમત્કાર સર્જાયો અને મહારાજ કહે છે, વિંઝાત ભગત, એમ જવાશે કેમ? હવે તો તમે મને મૂકશો પણ હું તમોને કદી મૂકીશ નહીં એમ કહીને
નિરંજન નિરાકાર શ્રી કૃષ્ણ પરમાત્માએ વિંજાત ભગતને દર્શન આપ્યા. વિંજાત ભગત ભગવાનના દિવ્ય સ્વરૂપને જોઈ ઘોડી ઉપરથી કૂદી પડ્યા. ભગવાનના ચરણમાં સાક્ષાત દંડવત પ્રણામ કરી ભગવાનના પગને વળગી રહ્યા. ભગવાન પ્રત્યેના પ્રેમના આવેશમાં તેમનું હૃદય ભરાઈ આવ્યું. ભગવાને તેમના હાથ પકડીને ઊભા કર્યા. છાતી સામે ભગવાને ભક્તને ચાંપીને બોલ્યા કે ભગત વિંજાત, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, માટે તમારી ઈચ્છા થાય તે માંગો, હું તે ઈચ્છા પૂર્ણ કરીશ. વિંજાત ભગત બોલ્યા, મારા પ્રભુ, મારા નાથ, મને સંસારની કોઈ વસ્તુ ઉપર પ્રીત નથી. મારા ઉપર જો આપની દયા હોય તો મને સદાને માટે આપના ચરણોમાં જગ્યા આપો. આ મારી છેલ્લી માંગણી છે. ભગવાન વિંજાત ભગતની ત્યાગવૃત્તિ જોઈ બોલ્યા, તથાસ્તુ. ત્યારબાદ કૃષ્ણ પરમાત્માની પરમ દયાથી તથા દરરોજ તેમના દર્શન કરવા માટે વિંજાત ભગતે વિશુદ્ધ ભાવથી પોતાનું જીવન ગુજારવા લાગ્યા. તથા મનોમન નીમ લીધેલું કે જ્યાં સુધી કૃષ્ણ પરમાત્માનું મંદિર ન ચણાય સુધી અન્ન ખાવું નહીં, તેવી અઘરી ટેક લીધી. 12 વરસ સુધી વિંજાત ભગતે દૂધ ઉપર પોતાનું શરીર ટકાવી રાખેલું. તથા વિક્રમ સંવત 1262 1206 ભગવાન ભક્ત ઉપર થઈ વિસાવાડા પધાર્યા. તથા વિંજાત ભગતની વિસાવાડાના મંદિરમાં મુકાયેલી પ્રતિમામાં નીચે સંવંત 1262 આ મંદિરો બંધાવ્યાનો ઉલ્લેખ આપવામાં આવેલ છે. ખાસ નોંધ, વિસાવાડામાં ગામમાં કૃષ્ણ પરમાત્માની મૂર્તિએ ક્યારે હશે તેનું પ્રમાણ મળે છે. વિસાવાડા મંદિરમાં સંવંત 1262નો કાળા આરસમાં લખાયેલો શિલાલેખ આજે હયાત છે. આ પંથકના કિંમતી શિલાલેખોમાં આ લેખની ગણતરી કરવામાં આવે છે. આ લેખ દ્વારકાધીશ રણછોડ રાયની મૂર્તિએના ઉલ્લેખ ઉપરાંત સિંહ સાથે સંબંધ પ્રવતાવનાર રાજા સિંહ જેઠવાનો ઉલ્લેખ આ લેખમાં છે. મૂળ લેખ આ પ્રમાણે છે. સંવત 1262 વર્ષ માર્ચ સુધી 10 શુક્રે અધેય વિસાવાડા ગામે રાજશ્રી સિંહ રાધે રાજશ્રી વિક્રમાદિત્યન રાણશ્રી વિક્રમાદિત્ય મૂર્તિકારા પિતા સા દ્વારકાધીશન અધેન જાકેન લિખિતન સિક્કા જાલ્હનેન એશા સુલેષ્ટી. આ 7 લીટીના શિલાલેખમાં રાણાશ્રી સિંહ વિક્રમાદિત્યની સુંદર પ્રતિમા નીચે આવેલ છે. કાળા આરસની આ સુંદર મૂર્તિએ જેના ઉપર કહી 2 આકૃતિઓ છે. આ નીચે લેખ છે. આ લેખમાં દ્વારકાધીશનો ઉલ્લેખ સ્પષ્ટ છે. આથી એમ નક્કી કરી શકાય છે સંવંત 1262માં વિસાવાડા મધ્યે શ્રી દ્વારકાધીશ બિરાજમાન હતા. વિસાવાડા મૂળ દ્વારકામાં જ્ઞાનવાવનો મહિમા મોટો છે. કહેવાય છે કે આ જ્ઞાનવાવમાં સ્નાન કરવાથી મનનો ભેદ ટળે છે, જ્ઞાન પ્રાપ્ત થાય છે તથા પાપનો નાશ થાય છે, તેમજ ઈશ્વરના ચરણમાં સ્થાન મળે છે. શ્રી વિંજાત ભગત આ જ્ઞાનવાવમાં દરરોજ સ્નાન કરતા શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શને જતા.